આજ તો રોંઢે સા પીવાનું ટાણું થઈ ગયું હતું. ઘરના બધે વાડીમાં કામ કરતા હતા ને એટલે આપણે સા બનાવી દીધો હતો. આપણું સા પાક્યો એટલે આપણે એને કેટલીમાં ગાળી લીધો હતો. પછી આપણે ભાગ્યા આપણી વાડી બાજુ અને પછી તો આપણે ભાગ્યા આપણી વાડી બાજુ. અમારી વાડી તમને કેવી લાગી કમેન્ટ કરીને કહીજો. ગાર્ડન જેવી વાડી છે અમારી. બધીમાં લીલું લીલું સમજ દેખાય તમને. પછી તો ઘરના આપણે સા પીવરાવા પોગી ગયા. સા મૂકીને પહેલાં તો આપણે તબડી ભરીને પાણી પીવરાવી દીધું. પાણી પાઈને પછી આપણે સા આપ્યો. તમારે સા પીવો તો આવી જજો અમારી વાડીએ. પછી તો સા પીને આપણે પણ ખડ ઉપાડવાનું કામ ચાલુ કરી દીધું હતું. આપણે નાનકડા વાસણા હાટું ખડ ભેગું કરી લેવાનું થાય. મસલાઈ કરતા હતા આમાં તોય આપણે આ વાસણા હાટું ખડ ઉપાડવાનું જ છે. ઘડીકમાં તો ખડ ઉપાડીને આપણે કેટલું ખડ ઉપાડી લીધું હતું. પછી તો આપણે આપણી નાનકડી મોટલી તૈયાર કરી લીધી હતી. એટલા ખડવે તો આપણા વાસણા ધરાઈ જશે. મોટલી ઉપાડી લીધી પણ આમાં કંઈ દેખાતું નથી હવે. મોટલી ઉપાડી તો લીધી પણ હવે આમાં કંઈ દેખાતું નથી આપણી ગાડી ઘેર પૂગી જાય તો સારું. માન ભટકાતે ઘેર પૂગ્યા. હવે હું મારા વાસણા નિરખ કરી દઉં ને ત્યાં તમને વિડીયો ગમ્યો હોય ને તો આ વિડીયોને લાઈક કરી દો, 2-3 જણાને શેર કરી દો અને અકાઉન્ટને કરી દો ફોલો. બાય બાય, ટેક કેર.